અમારી ઠાકરવંદના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે ભગવાન શ્રી કૃષ્ણએ અવતાર શા માટે ધારણ કરવો પડ્યો। ચાંગદેવે જ્ઞાનેશ્વરને પત્ર લખવા વિચાર્યું, વળી પાછું અહમ સામે આવ્યું। 16 વર્ષના છોકરાને શું સંબોધન કરવું? ચાંગદેવે કોરો પત્ર મોકલ્યો। મુક્તાબાઈએ પત્રનો જવાબ લખ્યો। 1400 વર્ષની ઉંમર થઈ છતાં હજુ કોરા જ રહ્યા, ભક્તિથી ભીંજાયા લાગતા નથી। ચાંગદેવ સમજી ગયા તે જ્ઞાનેશ્વર મહારાજને મળવા ઉપડ્યા। પોતાની સિદ્ધિઓનું અભિમાન સહેજમાં કેવી રીતે છૂટે? તેઓએ વાઘ પર સવારી કરી, હાથમાં સર્પની લગામ પકડી તેઓ જ્ઞાનેશ્વરને મળવા ઉપડ્યા। નિર્ભિમાની જ્ઞાનેશ્વર મહારાજ સમજી ગયા ચાંગદેવને પોતાની સિદ્ધિઓનું અભિમાન છે। ભાન ભૂલેલાને સાચે રસ્તે વાળવા એ સંતોનું લક્ષણ છે। તે સમયે જ્ઞાનેશ્વર મહારાજ ઓટલા પર બેઠા હતા। તેમણે ઓટલાને ચાલવાની આજ્ઞા કરી। વાઘ ઉપર બેઠેલા ચાંગદેવે ઓટલા પર બેસી પોતાને મળવા આવતા જ્ઞાનેશ્વર મહારાજને જોયા। તેમની સિદ્ધિઓનું ગુમાન દૂર થઈ ગયું। સજીવને ચલાવી શકાય, નિર્જીવમાં ચેતન લાવનાર તો જ્ઞાનેશ્વર। વાઘ ઉપરથી ઉતરી તેઓ જ્ઞાનદેવને પગે પડ્યા। જ્ઞાનેશ્વરજીના શિષ્ય બન્યા। મત્સર ન કરો, મત્સર કરનારના આ લોક અને પરલોક બંને બગડે છે। મત્સર ઈર્ષ્યાને પ્રેરે છે। મનમાં સહેજ પણ મત્સર રાખશો નહીં। મત્સર રહિતના મનમાં મનમોહનની મોહક મૂર્તિ બિરાજશે। સંસારના વિષયોમાંથી આસક્તિ દૂર નહીં થાય ત્યાં સુધી ભક્તિ થશે નહીં, અને થશે તો ભક્તિનો આનંદ મળશે નહીં। જીવ પરમાત્માનું નામ લેશે પણ મન તો વિષયાનંદ માટે તડપતું રહેશે। વાણીથી ભગવદ નામ લેવાય, પરંતુ મન ભગવાનનું સ્મરણ ન કરે તો તમે જ્યાં છો ત્યાં જ રહેશો। આત્માની પ્રગતિ થશે નહીં, ભક્તિ માર્ગમાં તમે આગળ વધી શકશો નહીં। માટે વાસનાની ગાંઠ છોડી ભક્તિ કરો। એક ચોબાજી હતા, તેઓ હંમેશા ભાંગના નશામાં મસ્ત રહેતા। એક વખત તેમને મથુરાથી ગોકુળ જવાનું થયું। યમુનાજીમાં હોડી વાટે જવા તેઓ તૈયાર થયા, પરંતુ તેઓ ભાંગના નશામાં ચકચૂર હતા। હોડીમાં તો બેઠા, પણ હોડી દોરડાથી ઘાટ સાથે બાંધેલી હતી તે વાત ભૂલી ગયા। દોરડાની ગાંઠ ન છોડી હોડીમાં બેસી હલેસા મારવા લાગ્યા। બહુ બાહુવડિયા હતા। હલેસા મારતા જાય અને બોલતા જાય, અભી ગોકુલ આ જાયેગા, અભી ગોકુલ આ જાયેગા। તેમણે આખી રાત હલેસા માર્યા, પરંતુ દોરડાથી કિનારા સાથે બંધાયેલી નાવ કિનારો છોડી આગળ જ ન વધી। સવાર પડ્યું, નશો ઉતર્યો, જોયું મથુરા જેવા જ કોઈ ગામે પોતે આવી પહોંચ્યા છે। વધુ ધ્યાનપૂર્વક જોતા જણાયું કે પોતે તો હજુ મથુરાના વિશ્રામ ઘાટ ઉપર જ છે। ચોબાજી પોતાની મૂર્ખામી સમજી ગયા। હલેસા તો ખૂબ માર્યા, પરંતુ હતા ત્યાંને ત્યાં જ રહ્યા। નામ તો ખૂબ લીધું, પરંતુ વાસનાની ગાંઠ ન છોડી, તેથી હતા ત્યાંને ત્યાં જ રહ્યા। ઇન્દ્રિય સુખ એટલે કે વાસનાનો નશો ચડ્યો હોય ત્યારે માણસ ભાન ભૂલી જાય છે। વાસના કોઈને પણ ભક્તિમાં આગળ વધવા દેતી નથી। મુખથી ભગવાનનું નામ લીધા કરો એટલે કે હલેસા માર્યા કરો,
પરંતુ વાસના રૂપી દોરડાથી બંધાયેલી તમારી જીવન નૌકા કિનારો છોડી આગળ વધવાની નથી. વાસના છોડો અને ભક્તિ માર્ગમાં આગળ વધો. મંગલાચરણ પૂરું થાય છે અને કથા આગળ વધે છે. નૈમી સારણ્યમાં 88,000 ઋષિઓનું બ્રહ્મસ્ત્ર થયું છે. ત્યાં એક વખતે સૂતજી પધાર્યા. બ્રહ્મસ્ત્રમાં હાજર રહેલ ઋષિઓ આદરપૂર્વક ઊભા થયા. સૂતજીને માનવપૂર્વક ઉચ્ચાસને બેસાડ્યા, અર્થાત ઉચ્ચ આસને બેસાડ્યા. પછી ઋષિઓમાં શ્રેષ્ઠ એવા સૌનક ઋષિએ સૂતજીને વિનયપૂર્વક 6 પ્રશ્નો પૂછ્યા. સૌનકજી સૂતજીને પૂછે છે, જીવ માત્રનું કલ્યાણ સાથી થાય તે અમને કહો. આત્માના કલ્યાણ માટેનું સુલભ અને સરળ સાધન અમને બતાવો. મનુષ્ય માત્રનું કલ્યાણ થાય એવો ઉપાય બતાવો. નિસાધન જીવો આવા વિષમ કાળમાં જે સાધન દ્વારા ભગવાનના ચરણાવિંદોની પ્રાપ્તિ કરે તે સાધન અમને કૃપા કરીને બતાવો. આમ પહેલા 2 પ્રશ્નમાં ફૂલ અને સાધન જાણવા જિજ્ઞાસા વ્યક્ત કરી. માનવ કલ્યાણ અને તેનું સાધન. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન પૂછ્યો. સૈનિક ઋષિ સૂતજીને પૂછે છે, ભગવાન 6 ગુણવાળા છે, સર્વ સમર્થ અને સ્વતંત્ર છે. કોઈ પણ કાર્ય કરવા માટે તેમણે દેહ ધારણ કરવાની જરૂર નથી. તેઓ ઈચ્છા માત્રથી જ બધું કરી શકે છે. અવતાર લીધા સિવાય કાર્ય કરી શકે છે. આમ છતાં તેઓએ શા માટે અવતાર ધારણ કર્યો છે? ભગવાનના અવતારોના પ્રયોજન પરત્વેનો આ પ્રશ્ન છે. પછીના 2 પ્રશ્નમાં ભગવાનના અવતાર કાર્યો અને તેમની વિવિધ લીલાઓનું વર્ણન કરવા પ્રાર્થના કરી છે. છેલ્લા 2 અને છઠ્ઠા પ્રશ્નમાં તેઓ પૂછે છે, ધર્મ કોને શરણે છે? ઋષિઓએ કુલ 6 પ્રશ્ન પૂછ્યા. ભગવાન 6 ગુણોવાળા છે. તેમને પ્રત્યેક ગુણ સંબંધી એક પ્રશ્ન પૂછાયો છે. એ 6 પ્રશ્નના ઉત્તર વડે 6 ગુણવાળા ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે. ભગવાનનું ષષ્ઠ ગુણાત્મક સ્વરૂપ સર્જાય છે, અર્થાત સમજાય છે. આ 6 પ્રશ્ન ભગવત સંબંધી છે. વક્તાને અને શ્રોતાઓને ભક્તિપૂર્ણ બનાવે તેવા છે. આ 6 પ્રશ્નના ઉત્તર એટલે સંપૂર્ણ ભાગવત કથા. ભાગવત પ્રાપ્તિ દ્વારા જીવ માત્રનું કલ્યાણ થાય. ભાગવત પ્રાપ્તિનું સાધન છે નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિ. ભગવાન સર્વ સમર્થ, સર્વજ્ઞ અને સર્વવ્યાપી છે. દેહ ધારણ કર્યા વગર પણ તે જીવ માત્રનું કલ્યાણ કરી શકે છે અને કરે જ છે. તેમ છતાં તેમનું એક સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ. એ આનંદનો આવિર્ભાવ જીવોમાં કરવા માટે તે અવતાર ધારણ કરે છે. અવતાર ધારણ કરી તેઓ અલૌકિક આનંદ આપતી લીલાઓ કરે છે. ભગવાન કૃષ્ણની લીલાઓ અલૌકિક આનંદ આપતી લીલાઓ છે. શ્રીમદ ભાગવત અવતારોનું પ્રયોજન ભગવાન શ્રી કૃષ્ણે પોતે શ્રીમદ ભગવદ્ ગીતામાં બતાવ્યું છે. જ્યારે જ્યારે જગે થાય ધર્મની ગ્લાનિ ભારત, અધર્મ ઉભરે ત્યારે પોતાને સર્જાવું હું. સંતોના રક્ષણાર્થે ને પાપીઓના નાશ કારણે ધર્મની સ્થાપના કાજે ઉપજું હું યુગે યુગે. ઋષિઓના પ્રશ્નો સાંભળી સૂતજી પ્રસન્ન થાય છે. પ્રસન્ન મુખ મુદ્રાથી
તેઓ ઋષિઓના પ્રશ્નનો ઉત્તર આપે છે.